તો હવે વાત કરીએ વરસાદને લઈને જે મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। 3 થી 7 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। તો 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। તો 23 થી 30 જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। જુલાઈ તારીખ 3 થી 7 માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સ્વામિહારી, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે। 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય। નર્મદાના 4 વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થઈ શકે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવે। કાવેરી નદીનું પણ જળસ્તર વધે, તાપી નદીનું પણ જળસ્તર વધે, એટલે તારીખ 7મી જુલાઈ સુધી ભારે વરસાદ છે। તારીખ 9 થી 15માં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, એટલે આ વર્ષ ભેજ્યું જણાય છે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 23 થી 25, 28 કે 29 સુધીમાં પણ પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ક્વચિત ક્યાંક કેટલાક ભાગોમાં કાતરા પડે એટલે ગુજરાત હેરી કેટરપિલર તો તદ ભાગમાં વરસાદ ઓછો આવતો હોય છે। તો અષાઢી બીજના સમગ્ર દિવસે રાજ્યમાં જે શુકનબંધો વરસાદ પડ્યો, અષાઢી બીજના દિવસે થયેલ વીજળીના ચમકારા પરથી ચોમાસાના મૂળ અંગે મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી। તેમણે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરતા આગાહી કરી કે અષાઢી બીજે થયેલી વીજળી આધારે પવન સાથે વરસાદની આગાહી છે। પાંચમના દિવસે ઈશાન દિશામાં સફેદ કલરની સર્પ આકારની વીજળી થશે તો સારો વરસાદ પડશે। અત્યારે આદ્ર નક્ષત્ર ચાલે છે, જે પાક માટે યોગ્ય નથી। 20 જુલાઈથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને જે કૃષિ માટે અનુકૂળ પણ ગણાય। અષાઢી બીજ વાદળોમાં ઉગે તો સારું। આ વખતે અષાઢી બીજ વાદળોમાં ગરકાવ હતી। અષાઢી બીજની સમી સાંજે વીજળી થવામાં હતી। વાવડ મળ્યા છે કે વીજળી પશ્ચિમમાં તો કેટલાક ભાગમાં વાયવ્ય ભાગમાં પણ વીજળી થતી હતી। વાયવ્ય ભાગમાં વીજળી થાય તો પવન સાથે વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે, એટલે અષાઢી બીજની વીજળી એક વરસાદના સાક્ષીરૂપ છે। પરંતુ પાંચમની એટલે આજે સમી સાંજની વીજળી થાય તો સારું। લગભગ ઈશાન ખૂણામાં સર્પ જેવી સફેદ કલરની વીજળી થાય તો વરસાદ સારો આવવાની શક્યતા રહેશે, એટલે પાંચમની અને લગભગ સટની વીજળી કંઈક અંશે પણ જોઈ સારી રહે। નોમની વીજળી પણ જોવાનું મહત્તમ છે, અને પૂનમનો હાંડો અને આઠમનો બાંડો પણ જોવાનું મહાત્મા પરંપરાગત જ્ઞાનમાં છે, એટલે વરસાદ હજુ ગયો નથી। પરંતુ આ ભેગિયા વરસના કારણે મૂંઝવણ ઘણા ખેડૂત ભાઈઓ જે નીચાણવાળી કાળી જમીન છે અને નીચાણવાળા ભાગોમાં છે તે પણ અવઢવમાં છે।